મિત્રો જય શ્રી કૃષ્ણ. કેમ કે આફ્ટર 12th પછીનું જે ડિસિઝન છે ને અબ્રોડ સ્ટડીનું, એ બહુ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે. એના માટે ઉતાવળ ના કરો. પહેલી વસ્તુ તો, યા કોઈ એટ્રેક્શન ઓફરોમાં ના આવો કે લેપટોપ ફ્રી ને એવું બધું કે ચાલતું હોય તો એ બધું ના આવો. બેટર છે પ્રોપર કાઉન્સેલિંગ અને પ્રોપર સમજ લઈને જાઓ, કારણ કે તમારા માટે સબ્જેક્ટ નવો હોઈ શકે છે, વિદ્યાર્થીઓ માટે નવો હોઈ શકે છે. એટલા માટે તમારે એવું બની શકે કે પ્રોપર ગાઈડન્સ લઈને જવું. દરેક વસ્તુઓને અમે ઘણા વિડીયોમાં બી વાત કરી છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, તમારા બાળકની પ્રોફાઇલ અને એમની સ્ટ્રેન્થ મુજબ કોર્સ, યુનિવર્સિટી સિલેક્ટ કરવા, કન્ટ્રી સિલેક્ટ કરવી, અને જ્યાં ફ્યુચર આવનારા 5, 7, 10 વર્ષની અંદર જે ડિમાન્ડ હોય એ પ્રમાણે કોર્સ અને સબ્જેક્ટો બધા ડિસાઇડ કરવા જોઈએ. અલ્ટિમેટલી કોઈ ગયું છે, કોઈનું ફેમિલી ત્યાં છે, આ બધા સપોર્ટને કારણે બી તમે ડિસિઝન તમારું છે, તમે લઈ શકો છો, પરંતુ ના લેવું જોઈએ. બિકોઝ એ કેવું થાય છે કે આફ્ટર ઓલ જે કેરિયર છે તમારા બાળકનું છે. ખાલી એક રહેવાનો સપોર્ટ મળી જાય એના કારણે તમે જો ફેમિલી જ્યાં હોય એ કન્ટ્રીમાં મોકલો ને એની કોઈ ડિમાન્ડ જ ના હોય તો અલ્ટિમેટલી ફ્યુચરમાં એ તમારા માટે જ બેક આવતું હોય છે. તો બેટર છે કે તમારે લોકોએ પ્લાન એવી રીતે કરવો જોઈએ કે જ્યાં આગળ બાળકનું ભવિષ્ય હોય, નહીં કે રિલેટિવ. કારણ કે 90% યુનિવર્સિટીઝ તો એવી જ હોય છે કે જેમાં અકોમોડેશન ને આ બધી સુવિધાઓ હોય છે, જ્યાં આગળ આપણા ગુજરાતી બાળકો તો ઓલવેઝ બધે છે જ તે. તો આ બધા બેનિફિટ ઓલરેડી તમને મળતા હોય છે, તો પછી ડિસિઝન એ રીતે લો તો વધારે સારું રહેશે. આ એક અમારું સજેશન છે. બાકી ડિટેલમાં કંઈ તમારી પ્રોફાઇલ વાઇઝ, બાળકની પ્રોફાઇલ વાઇઝ તમારે કાઉન્સેલિંગ લેવું છે, ગાઈડન્સ જોઈએ છે, તો ઉપર હું નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. તમે ત્યાં કોન્ટેક્ટ કરી અને તમારો ટાઈમ બુક કરી શકો છો અને તમે લોકો કાઉન્સેલિંગ માટે મળી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.